લોકસભાની ચૂંટણીને હવે ગણતરીનો સમય બાકી છે, મતલબ કે ગમે ત્યારે જાહેર થાય તેમ છે. અને હવે ભાજપે ગુજરાતના 15 મૂર્તિયાઓની યાદી જાહેર કરી છે. કોને કોને ટિકિટ આપી છે આવો જાણીએ. કચ્છમાંથી વિનોદભાઈ ચાવડાને લોકસભાની ટિકિટ બીજેપીએ આપી છે. બનાસકાંઠામાં રેખાબેન ચૌધરી છે, તે ભાજપમાંથી ચૂંટણી લડશે. પાટણમાં ભરતસિંહ ડાભી પાટણ પરથી ચૂંટણી જંગ લડશે. ગાંધીનગરમાં અમિત શાહ, જી હા દોસ્તો, અમિત શાહ ગાંધીનગર બેઠક ઉપરથી ચૂંટણી લડશે. રાજકોટથી પુરુષોત્તમ રૂપાલા, મનાઈ રહ્યું હતું કે તે રાજકોટથી લડશે. પુરુષોત્તમ રૂપાલા રાજકોટથી ચૂંટણી લડશે. પોરબંદરમાં મનસુખભાઈ માંડવિયા, જી હા દોસ્તો, એ પણ મંત્રી છે, અને મનસુખભાઈ માંડવિયા પોરબંદર બેઠક ઉપરથી ચૂંટણી લડશે. અમદાવાદ પશ્ચિમમાંથી દિનેશભાઈ મકવાણા, અમદાવાદ પશ્ચિમ બેઠક પરથી દિનેશભાઈ મકવાણા ચૂંટણી લડશે. પંચમહાલમાંથી રાજપાલસિંહ જાદવને ટિકિટ આપવામાં આવશે. જી હા દોસ્તો, ભાજપની યાદીમાં પંચમહાલ જિલ્લામાંથી રાજપાલસિંહ જાદવ છે તે ચૂંટણીમાં ઝંપલાવશે. આણંદમાંથી મિતેશ પટેલને ચૂંટણીની ટિકિટ બીજેપીએ આપી છે. મિતેશ પટેલની જાહેરાત કરવામાં આવી છે, મતલબ કે તે આણંદ બેઠક ઉપરથી લડશે. ખેડા દેવુસિંહ ચૌહાણ, જી હા દોસ્તો, ખેડા બેઠક પરથી દેવુસિંહ ચૌહાણને ટિકિટ આપવાનું બીજેપીએ મન બનાવી લીધું છે. દાહોદ જશવંતસિંહ ભાભોર, જી હા દોસ્તો, દાહોદ બેઠક પરથી જશવંતસિંહ ભાભોરનું નામ આવ્યું છે સામે. તો ભરૂચ બેઠક પર મનસુખભાઈ વસાવા ભરૂચ બેઠક પરથી ચૂંટણી લડશે. બારડોલીમાંથી પ્રભુભાઈ વસાવા ચૂંટણી લડશે. જ્યારે નવસારી બેઠક પરથી CR પાટીલ, પ્રદેશ ભાજપના અધ્યક્ષ CR પાટીલ છે, તે નવસારી બેઠક પરથી ચૂંટણીમાં ઝંપલાવશે. જામનગર પૂનમબેન માંડમ, જી હા દોસ્તો, રિપીટ થયા છે. પૂનમબેન માંડમ જામનગરના સાંસદ છે વર્તમાન, અને હવે બીજેપી તેને જ ટિકિટ આપશે. તો આ 15 લોકોની યાદી છે, જેમાં મોટા ભાગના છે તે રિપીટ થયા છે. મનાઈ રહ્યું હતું કે ભાજપ ઘણા ઓછા લોકોને રિપીટ કરશે, પરંતુ પુરુષોત્તમ રૂપાલા જે રાજ્યના સાંસદ હતા રાજ્યસભાના, તેને ચૂંટણી એમપીમાં મતલબ હવે તે રાજકોટ બેઠક પરથી લડશે. મનસુખભાઈ માંડવિયા છે, પૂનમબેન માંડમ છે, CR પાટીલ છે, આ મોટા નામો છે જેમની જાહેરાત થઈ છે. તો આ 15 બેઠકો, ગુજરાતની જે 26 બેઠક છે તેમાંથી 15 બેઠકોની કંઈક આ રીતે જાહેરાત થઈ છે. દોસ્તો, વિડીયો સારો લાગ્યો હોય તો જરૂરથી શેર કરજો, અને આવા જ વિડીયો જોવા આપની યુટ્યુબ ચેનલ નમસ્તે ગીને સબસ્ક્રાઇબ કરો. અગર આપ વિડીયો ફેસબુક અથવા ઇન્સ્ટા પર જોતા હોય તો ફોલો કરો. ધન્યવાદ.